2. સાનુકૂલિત પ્રસરણ. પ્રસરણ માટે ઢોળાશ જરૂરી છે. પ્રસરણનો દર દ્રવ્યોના અણુના કદ ઉપર આધાર રાખે છે. દેખીતી રીતે નાના કદના અણુઓનું પ્રસરણ ઝડપી થાય છે. કોઈપણ દ્રવ્યનું પટલની આરપાર પ્રસરણનો આધાર તેની લિપિડમાં દ્રાવ્યતા ઉપર છે, જે પટલના બંધારણમાં આવેલો મુખ્ય ઘટક છે. જે દ્રવ્ય લિપિડ ચરબીમાં દ્રાવ્ય હોય તેનું પટલમાંથી વહન ઝડપી થાય છે. જે દ્રવ્ય જલાનુરાગી હોય તેનું પટલમાંથી પસાર થવું મુશ્કેલ છે. તેના વહન માટે સાનુકૂળતા પૂરી પાડવી પડે. જે પટલમાં રહેલ પ્રોટીન પસાર થવા માટે સ્થાન પૂરું પાડે છે તે પ્રસરણ ઢોળાશ સર્જતા નથી, પરંતુ અગાઉથી પ્રસરણ ઢોળાશ હાજર હોવાથી તેને પ્રોટીન મદદ કરે છે. આ ક્રિયાને સાનુકૂલિત પ્રસરણ કહે છે. સાનુકૂલિત પ્રસરણમાં વિશિષ્ટ પ્રોટીનની મદદથી દ્રવ્યો એટીપીની શક્તિના વપરાશ વગર પટલમાંથી પસાર થઈ શકે છે. સાનુકૂલિત પ્રસરણ ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ અણુનું પૂરું વહન દર્શાવતું નથી. તેના માટે શક્તિ આપવાની જરૂરિયાત રહે છે. જ્યારે બધા જ પ્રોટીન વાહકોનો ઉપયોગ થાય છે ત્યારે વહન મહત્તમ દરે પહોંચે છે. સાનુકૂલિત પ્રસરણ એ ખૂબ જ સ્પષ્ટ હોય છે. તે કોષમાં ઘટકોના ઉપર નીચે જવાની પરવાનગી આપે છે. તે અવરોધકો પ્રત્યે સંવેદનશીલ છે, જે પ્રોટીન સ્થાને રહેલી સાંકળ સાથે પ્રતિક્રિયા કરે છે. પટલમાં રહેલ પ્રોટીન તેને માટે માર્ગ બનાવે છે. પટલમાં રહેલ પ્રોટીન નિર્મિત સાંકળ પૈકી કેટલાક સાંકળો અણુના વહન માટે હંમેશા ખુલ્લી રહે છે, જ્યારે બાકીની નિયંત્રિત હોય છે. કેટલીક મોટી છે, જે વિવિધતા ધરાવતા અણુઓને પસાર થવાની પરવાનગી આપે છે. પોરિન્સ એ પ્રોટીન છે જે રંજક કણો, કણાભસૂત્ર અને કેટલાક જીવાણુઓના બહારના પટલમાં ખૂબ મોટા છિદ્રો ઉત્પન્ન કરે છે, જે પ્રોટીન જેટલા કદના અણુઓનું પણ પસાર થવા દે છે. બાહ્યકોષીય અણુઓ વાહક પ્રોટીન સાથે જોડાય છે ત્યારે વાહક પ્રોટીન ઘૂમીને અણુને કોષની અંદરની બાજુએ મુક્ત કરે છે. કેટલાક વાહક પ્રોટીન પ્રસરણની મંજૂરી ત્યારે જ આપે છે કે જ્યારે બે પ્રકારના અણુઓ સાથે વહન પામતા હોય. સિમ્પોર્ટમાં બંને પ્રકારના અણુઓનું એક જ દિશામાં વહન થાય, જ્યારે એન્ટિપોર્ટમાં તેનું વહન વિરુદ્ધ દિશામાં થાય છે. જ્યારે અણુ બીજા અણુઓથી સ્વતંત્ર રીતે પટલમાંથી પસાર થતા હોય ત્યારે આ ક્રિયાને યુનિપોર્ટ કહે છે.